હરિહંદ વંદનાવલી એ કોઈ સાધુની રચના નથી, શ્રાવકની રચના છે. ચંદુભાઈ એનું નામ હતું, ફિઝિક્સના માસ્ટર હતા. અમેરિકામાંથી ફિઝિક્સ ઉપર પીએચડી કરી ડિગ્રી લઈને આવ્યા હતા. અહીંયા આવ્યા પછી એમણે શું કર્યું હતું? આઝાદીના જંગમાં જોડાઈ ગયા હતા, ઘરેથી ભાગી ગયા હતા. બધું જ કરીને જ્યારે અમેરિકાથી જ્યારે તેઓ અમદાવાદ આવ્યા, એરપોર્ટ પર એમને બધા જ લેવા ગયા. બરોબર, બેટરી કેમ ચાલે તમારી? એમાંથી એક જ બેટરી ચાલુ રાખવાની. પ્રોબ્લેમ એક છે, ફોન લાખનો વાપરવાનો. મારે કેવું નથી, પણ સીધી મારી આંખ પર આવે છે એટલે મારે. અમેરિકાથી ઇન્ડિયા અમદાવાદમાં જ્યારે એમનું પ્લેન ઉતર્યું ને, એ દિવસે એમના સગા મારા સ્વજન મિત્રો બધા જ આ ચંદુભાઈને લેવા માટે એરપોર્ટ પર ગયા. અને જેવું પ્લેન લેન્ડ થયું, એરપોર્ટમાં બહાર આવ્યા અને ચંદુભાઈની નજર શોધે છે. બધા છે, એક નથી. હુઈસી માં નથી. ડિટ્ટો આર્ય રક્ષિત સૂરીનો પ્રસંગ યાદ આવે. 2000 વર્ષ પહેલા ઘટના ઘટી હતી. ભણી ગણીને કાશીથી આવેલા પંડિત રાજાએ હાથીના હોદ્દે બેસાડીને એનું બહુમાન કર્યું. બધા હતા માન. હા, ડાયલોગ में શું બોલો? तेरे पास क्या है? गाड़ी है, बंगला है, सब कुछ है, और मेरे पास तो बोल बात. આ ચંદુભાઈ જુએ છે, મારી માં કેમ નથી દેખાતી? શું મારી માને મારી ડિગ્રી, મને મળેલા એવોર્ડ એનો આનંદ નહીં હોય? જેમ તેમ કરીને ગાડીમાં જ્યારે ઘરે પહોંચ્યો ને જઈને જોયું, માં એક રૂમમાં બેસીને શું કરે છે? સામાયિક પૂરું થયા પછી ચંદુભાઈના પગે પડીને કહ્યું, માં બધા તારો દીકરો આટલો ભણી ગણીને આવ્યો, તને કોઈ હરખ નથી? હા, તને કોઈ આનંદ નથી? એ આજથી 50 વર્ષ 100 વર્ષ પહેલાની માં હતી. આજની મમ્મી તો સામાયિક છોડીને ભાગે એવી. મને અમદાવાદની અંદર હું લગાતાર 8 વર્ષ રહ્યો. એમાં પણ જ્યારે સેટેલાઇટ પુષ્પદનમાં અમારું ચોમાસું હતું, એવરી ત્રીજા દિવસે એક કપાલ પોતાના સંતાનને લઈને આવે, એની ડોકી પકડી મારા માથા પર ઝુકાવે અને મારા ચરણોમાં ઝુકાવે અને પછી કહે, એને આશીર્વાદ આપો. એટલે હું પૂછું, કેમ સીધી તપ કરવો છે? એને 24 દિન દીક્ષા તપ કરવો છે? ના ના મારા સાહેબ, કેનેડા જાય છે, ઓસ્ટ્રેલિયા જાય છે, શિકાગો જાય છે અને વાસ્કેપ નાખો. વાહ! મા બાપ પોતે લઈને આવે, રાજી રાજી થઈને મા બાપ વળાવે. એમાં અંબાવાડીમાં એક છોકરો ભટકાઈ ગયો, એની માં મને લઈને આવીને મને કહે કે મારા સામે સમજાવો ને. હું સમજાવવાનું છું? સાહેબ ના પાડે છે અમેરિકા જવા. મેં કીધું, બેન તમે ઘર ભૂલ્યા. આ મા બોધી છે, એ જવાની પ્રેરણા નહીં કરે, જતો હશે તો એને અટકાવશે નહીં. મારા સાહેબ છોકરાને સમજાવો, એની લાઈફ બની જશે. મેં કીધું તમે કયો છો એટલે મારે વાસ્કેપ નાખી દેવાનો, પણ એટલું આજે તમે લખીને રાખજો, આફ્ટર 5 years પછી જો હું અમદાવાદમાં હોઈશ, તમે પાછા મારી પાસે આવશો અને કહેશો વાસ્કેપ આપો ને. હું પૂછીશ કેમ? અમેરિકા મોકલવો છે. શા માટે? મારા દીકરાને મારે પાછો. દીકરો ત્યાં ગયા પછી વેલસેટ જો થઈ ગયો. કંપનીના પેકેજ શું હોય છે બોલો તો જરા? 5 આંકડા, 6 આંકડા, 7 આંકડા કે 8 આંકડા? 1 CR 12 મહિનાનું પેકેજ છે. 1 CR. તમને અમિતાભ બચ્ચનની સામે બેઠા પછી પસીના છૂટી જતા હોય કરોડપતિ બનતા પહેલા, અને 2-5 લાખ લઈને ઘર ભેગા થઈ જતા હો. આ તો 1 CR નું પેકેજ. કયા દીકરાને પાછું ઇન્ડિયામાં આવવાનું મન થાય? ઉલટાનું એ કેવડાવશે. એક કામ કરો ને, મમ્મી પપ્પા તમે આવી છે,
તમે ત્યાં આવી જાઓ. બરાબર 5 વર્ષ પછી એ બેન આવ્યા, રોયા, પસ્તાયા. તમે કીધું તું સાહેબ, એવું જ બન્યું. છોકરો હવે ઇન્ડિયા આવવા માટે તૈયાર. ક્રેઝ ચાલુ. દીકરાઓને ક્યાં જવું છે? કેનેડા. અને બાપાઓને ક્યાં જવું છે? વેસુ. ક્રેઝ ખતમ થઈ ગયા ગામડા. ઓલમોસ્ટ ગામડા ખતમ થઈ ગયા. અને જે એક દિવસે શહેર ગણાતું હતું એવું નવસારી પણ 5-15 વર્ષમાં શું બની જવાનું? ગામડું બની જવાનું.